હોય પેટા ચૂંટણીમાં હાલમાં ઈવીએમની ગણતરી શરૂ થઈ ગઈ છે। કડીની ખાસ વાત કરીએ તો પ્રથમ રાઉન્ડમાં ભાજપ આગળ, અને જે કેતન ઓઝાએ પણ અમને અપડેટ આપ્યા કે પ્રથમ રાઉન્ડના અંતે અત્યારે 400 મતોથી ભાજપ આગળ ચાલી રહ્યું છે। શું અપડેટ મળી રહ્યા છે વિસાવદરથી? રાજકીય વિશ્લેષક, ભાજપ કોંગ્રેસના નેતા અંગે શું કહી રહ્યા છે? જીતના દાવા તો બધા જ જીતનો જો દાવો છે તો વ્યક્ત કરી રહ્યા છે। નુપુર અમારી સાથે જોડાઈ ગયા છે, હિતેશ રાઠોડ વિસાવદરથી જોડાઈ ગયા છે, જયવંતભાઈ જોડાઈ ગયા છે, રાજકીય વિશ્લેષક ચિમનભાઈ પણ અમારી સાથે જે કોંગ્રેસનો પક્ષ મૂકશે, અને સાથે કડીથી કશ્યપ પણ અમારી સાથે જોડાઈ ગયા છે। હિતેશ, બેલેટ પેપરમાં પ્રથમ મત જ રિજેક્ટ કરવામાં આવ્યો, ત્યારબાદ પ્રથમ રાઉન્ડ શું ઈવીએમનું પૂર્ણ થઈ ચૂક્યું છે, અને જો પૂર્ણ થયું છે તો અપડેટ શું છે? જણાવી દઉં કે વિસાવદર પેટા ચૂંટણી છે તેમાં અત્યારે જે પ્રથમ રાઉન્ડ છે તેમાં 400 મતથી આપ છે તે આગળ છે। ઈવીએમમાં જે મશીન છે તેની ગણતરીમાં 400 મતથી, અને જ્યારે બેલેટ પેપરની વાત કરીએ પોસ્ટલ બેલેટની તેમાં ભાજપ આગળ હતું, અને જે વાસ્તવિક વાત કરે કે જેનું મહત્વ હોય તે ઈવીએમ મશીનથી મતદારોએ જે મત કર્યો તેમાં પ્રથમ રાઉન્ડમાં 400 મતથી અત્યારે છે આપ આગળ દેખાઈ રહ્યું છે, અને હજી બીજા રાઉન્ડ છે તેની શરૂઆત અત્યારે હવે થઈ રહી છે। જી, હું અપડેટ આપી દઉં હિતેશ। ભાજપના કિરીટ પટેલ 400 મતોથી આગળ છે અત્યારે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીનું પરિણામ, અને 400 મતોથી ભારતીય જનતા પાર્ટીના કિરીટ પટેલ જો અત્યારે આગળ ચાલી રહ્યા છે, એટલે કે બંનેમાં અત્યારે પ્રથમ રાઉન્ડ પૂર્ણ થઈ ચૂક્યું છે। વિસાવદર હોય કે કડી હોય, કડીમાં આ તરફ રાજેન્દ્ર ચાવડા 1542 મતથી આગળ ચાલી રહ્યા છે ભાજપના, અને વિસાવદરમાં પણ કિરીટ પટેલ જે ભાજપના ઉમેદવાર કે જો 400 મતોથી આગળ ચાલી રહ્યા છે। જો કે હજી 20 રાઉન્ડની ગણતરી બાકી છે, કંઈ પણ થઈ શકે છે। ભાઈ, ચૂંટણી છે ગુજરાતમાં, ચૂંટણી ક્યાંક જેમ પક્ષ પલટો જલ્દી થયો છે એમ પરિણામ પણ પલટો જલ્દી થતો હોય છે। 20 રાઉન્ડ બાકી છે, કોના ભાવિનો ફેસલો થશે અને વિસાવદર કડીમાં કોની જીત થશે તે કહેવાનું રહેશે। કશ્યપ અમારી સાથે જોડાઈ ગયા છે। કશ્યપ, કડીમાં પ્રથમ રાઉન્ડની મત ગણતરી પૂર્ણ થઈ ગઈ છે અને ભાજપના ઉમેદવાર આગળ છે, અત્યારે શું અપડેટ છે ત્યાંથી? પ્રીતિ, આપને અપડેટ આપી દઉં કે બીજા રાઉન્ડની ગણતરી છે તે પણ હાલ પૂર્ણ થઈ છે, અને તેના આંકડા સામે આવ્યા છે। જે મુજબ જો વાત કરીએ તો બીજા રાઉન્ડના અંતે ભાજપને 3999 મત, જ્યારે કોંગ્રેસને 1544 વોટ જે છે તે બીજા રાઉન્ડમાં મળ્યા છે। આ રાઉન્ડમાં પણ ભાજપ આગળ છે 2455 મતથી। ટોટલ ભાજપની જો લીડ જોઈએ તો 3997 મતથી હાલ ભાજપ જે છે તે આગળ ચાલી રહ્યું છે। 21 રાઉન્ડમાં આ ગણતરી થવાની છે, અને તે પૈકીના 2 રાઉન્ડ છે તે પૂર્ણ થઈ ગયા છે। ગણતરીના કલાકોમાં જ પરિણામ જે છે તે સામે આવી જશે, અને અહીં આપણે દ્રશ્યો બતાડવા માંગીશ કે રાજકીય પાર્ટીના જે ટેકેદારો છે તે અહીં પહોંચી રહ્યા છે, અને લગભગ 2 કલાકમાં પિક્ચર જે છે તે ક્લિયર થઈ જશે। કેટલાક ટેકેદારો સાથે વાત કરવા આપણે પ્રયત્ન કરીશું। શું કહેશો, કોના સમર્થનમાં આપ અહીં આવ્યા? અમે રમેશભાઈ ચાવડાના સમર્થનમાં આવ્યા છીએ। શું લાગે, જીત થશે? જીત ફાઇનલ જીત જ છે। કયા એવા મહત્વના કારણો કે રમેશભાઈની જીત થશે? રમેશભાઈની જીત થવાનું કારણ બીજેપીએ કોઈ વિકાસ નથી કર્યો, ગામડાની અંદર કોઈ વિકાસ નામની વસ્તુ નથી, રોડ રસ્તાથી માંડીને કોઈ વિકાસ નથી થયો। તમે કોના સમર્થનમાં આવ્યા? રમેશભાઈ ચાવડાના। કયા કારણોથી તમે એવો વિશ્વાસ વ્યક્ત કરો રમેશભાઈ જીતશે? ગામડામાં કોઈ વિકાસ જ કર્યો નથી ભાજપ સરકારે, એના કારણથી રમેશ ચાવડા જીતશે। 2 રાઉન્ડ પૂરા થઈ ગયા, અત્યારે ભાજપ આગળ ચાલી રહ્યું, એ તો હજુ રાઉન્ડ આગળના ખુલશે તો કોંગ્રેસ આગળ થઈ જશે। તમે? રમેશ ચાવડાના સમર્થનમાં। અત્યારે તમે એમના સમર્થનમાં આવ્યા છો, 2 રાઉન્ડ પૂરા થઈ ગયા, અને લગભગ 4000 જેટલા મતોથી ભાજપ આગળ છે। એ તો હજુ તો રાઉન્ડ ખુલવાના બાકી છે, આગળ રાઉન્ડ જેમ જેમ ખુલશે તેમ રમેશ ચાવડા આગળ આવશે। તો હાલ કોંગ્રેસના ઉમેદવાર છે રમેશ ચાવડા, તેના ટેકેદારો છે તે અહીં કાઉન્ટિંગ સેન્ટર ખાતે પહોંચ્યા છે, અને તેમના દ્વારા વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે કે હજી 2 જ રાઉન્ડ ખુલ્યા છે, અને 2 રાઉન્ડનું જે પરિણામ આવ્યું છે જેમાં ભાજપ આગળ છે, પરંતુ આગળ જેમ રાઉન્ડ ખુલતા જશે ઈવીએમ મશીનોનું કાઉન્ટિંગ થતું જશે, અને કોંગ્રેસની જીત નિશ્ચિત હોવાનું તેમના ટેકેદારો કહી રહ્યા છે। બિલકુલ આતુરતા છે કે આખરે 2 રાઉન્ડની ગણતરી તો નુપુર કડીમાં પૂર્ણ થઈ ચૂકી છે, અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે, પણ ટેકેદારોમાં સમર્થકોમાં ઉત્સાહ છે, આતુરતા છે કે હજી આટલા રાઉન્ડની ગણતરી બાકી છે, કદાચ જીતી જઈશું, આટલા મત મળશે। ત્યારે અત્યારે બંને વિધાનસભાની ખાસ વાત કરીએ તો મહત્વના શું અપડેટ મળી રહ્યા છે હાલમાં?
બિલકુલ વિસાવદરમાં જો શરૂઆત થઈ છે પ્રીતિ 400 મતની લીડ છે એટલે એટલી મોટી લીડ નથી અને વિસાવદર એક કપરા ચઢાણ હંમેશાથી ભારતીય જનતા પાર્ટી માટે રહ્યા છે 2007માં કનુ ભાલાળા જીત્યા હતા એ પછી કોંગ્રેસનો ગઢ અને પછી 2022માં આપણે જોયું કે આમ આદમી પાર્ટી ભૂપત ભાયાણી જીત્યા અને પછી હર્ષદભાઈએ પણ પક્ષ પલટો કર્યો અને ભૂપતભાઈએ પણ પક્ષ પલટો કર્યો કોર્ટમાં ગયો મેટર અને એ પછી હવે ચૂંટણી થઈ રહી છે એટલે આ વખતે ભારતીય જનતા પાર્ટી માટે નાકનો સવાલ છે તમે જુઓ કે જ્યારે કિરીટ પટેલ ફોર્મ ભરવા માટે જાય છે તો મુખ્યમંત્રી એમની સાથે હાજર રહે છે બસ આટલું ચિત્ર બધું જ કહી જાય છે આ બાજુ કડી વિધાનસભા અહીંયા આગળ બે વિરોધાભાસી ચિત્રો છે એક બાજુ જ્યાં ભાજપમાં તે સંઘર્ષ છે ત્યાં કડીમાં જ્યાં તમે જાઓ તો ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે કારણ કે જ્યારે આ બેઠક અનામત જાહેર ન થઈ એ પહેલા નીતિનભાઈ અહીંથી લડતા હતા નીતિનભાઈનો આ ગઢ કહેવાતો હતો અને એ પછી પણ જ્યારે 2017નું એ પાટીદાર આંદોલન આપણને બધાને યાદ છે કે કડી એપિસેન્ટરોમાંનું એક હતું જે સુરત ને બધા એપિસેન્ટર હતા એમાંથી એક કડી હતું એપિસેન્ટર પણ એ વખતે પણ કરસનભાઈ ત્યાંથી પાર્ટીએ ટિકિટ આપી હતી અને આટલા વિપરીત પવનની વચ્ચે પણ ભારતીય જનતા પાર્ટી જીતી હતી હા 2012માં જ્યારે રમેશ ચાવડા છે એમણે હિતુ સોલંકીને હિતુ કનોડિયાને હરાવ્યા હતા પણ એ પછી ભારતીય જનતા પાર્ટીએ ઘણું બધું શીખ્યું એમાંથી 2017માં વિપરીત પવનમાં પણ ભારતીય જનતા પાર્ટી કડીમાં જીતીને આવીને 2000 રાઉન્ડ પછી બે રાઉન્ડ પછી 4000 મતની લીડ એ જ ઘણું બધું કહી જાય છે પણ વિસાવદરનું ચિત્ર અહીંયા ખરેખર રસપ્રદ ખૂબ રહેવાનું છે આ વખતે કે શું થાય છે એના ઉપર ખાસ નજર છે બિલકુલ કારણ કે અપેક્ષા છે કે કદાચ કડી જીતી જઈશું ને જે પ્રમાણે અત્યારે આગળ ચાલી રહ્યા છે રાજેન્દ્ર ચાવડા રમેશ ચાવડા પાછળ ચાલી રહ્યા છે પણ વિસાવદરમાં તો કાંટે કી ટક્કરનો સામનો ભારતીય જનતા પાર્ટીને કરવો જ પડશે શૈલેષભાઈ પણ ભાજપ તરફથી અમારી સાથે જોડાયા છે શૈલેષભાઈ આમ તો બંને બેઠકો પર અત્યારે આપ આગળ ચાલી રહ્યા છો લગભગ 1 થી 2 રાઉન્ડની ગણતરી થઈ ગઈ છે કડીમાં તો 2 રાઉન્ડ પૂર્ણ પણ થઈ ગયા છે પણ વિસાવદરમાં વટનો સવાલ તો છે આજે પણ